બાળા પેરામણીના પ્રસંગે અહીંયા આવવાનું થયું છે. ઘણા લાંબા સમયથી લક્ષ્મણભાઈની બાળા પેરામણીની ભાવના એમના ધર્મપત્ની મોંઘીબેનના મનમાં હતી અને ખરેખર એમના જ મનમાં હતી. મૂળ તો એમના મનમાં જ આ ભાવના હતી. જે આજે લગભગ 20 વર્ષ પછીથી આજે સાકાર થઈ રહી છે. આ ભાવના મોંઘીબેનના મનમાં રહી, પણ આ ભાવના જો એમના 4 સુપુત્રોના મનમાં હોત તો આટલા 20 વર્ષ ન ગયા હોત. આપણા બહુ ભાગ્ય કહેવાય કે આપણે અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ પ્રાપ્ત કરીએ, બ્રહ્મ સંબંધ ગદ્ય મંત્રનો ઉપદેશ પ્રાપ્ત કરીએ, બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરીએ અને આપણે વૈષ્ણવ બનીએ. એ આપણે માટે બહુ જ સૌભાગ્યનો વિષય કહેવાય. વૈષ્ણવતા પ્રાપ્ત કરવી એ જીવનની સર્વોત્તમ ઉપલબ્ધિ છે. આપણો માર્ગ જેમણે પ્રકટ કર્યો એ આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી એ ગુરુઓમાં સર્વોત્તમ ગુરુ છે. અને એમણે જેમની સાથે આપણો સંબંધ કરાવ્યો છે એ સર્વોત્તમ તત્વ છે શ્રી કૃષ્ણ. અને એમની પ્રાપ્તિને માટે જે માર્ગ પ્રકટ કર્યો ભક્તિનો, પુષ્ટિ ભક્તિનો, એ આપણો માર્ગ પણ સર્વોત્તમ છે. જ્યારે જીવ ગુરુ દ્વારા પ્રભુને શરણે થાય અને સમર્પિત થાય ત્યારે ગુરુની આજ્ઞા પ્રમાણે યથાસંભવ પોતાના જીવનની અંદર સેવા સ્મરણમય જીવન વિતાવે અને એ રીતે જીવન વિતાવતા જ્યારે આ દેહ છૂટે ત્યારે એ જીવાત્મા પ્રભુના ધામની અંદર જાય છે. આ એક જીવાત્મા પ્રભુના ધામની અંદર જાય તે શેના પ્રતાપે? ગુરુની કૃપાના પ્રતાપે. અને ગુરુએ જે તુલસીની કંઠી આપી એના પ્રતાપે. તો કોઈ પણ આપણે ત્યાં લૌકિક પ્રસંગ હોય, લગ્ન વગેરે પ્રસંગ હોય ત્યારે આપણે લાણી આપીએ છીએ, જેને પહેરામણી પણ કહેવામાં આવે છે. કોઈ પણ આનંદના પ્રસંગ પર આપણે પહેરામણી આપીએ તો એક જીવાત્મા પ્રભુના ધામની અંદર જાય એ કેટલો બધો આનંદનો વિષય કહેવાય. એ પ્રસંગ પર આપણે શેની પહેરામણી આપવી? જે વિચારો તે એના આગળ બહુ ઓછું છે. હીરા માણેક સોના ચાંદી પણ આપો તો મહાપ્રભુજીની કૃપાથી એ જીવાત્માને જે પરમ સુખ પ્રાપ્ત થયું એની તુલનામાં આ બધી જ વસ્તુ બહુ તુચ્છ છે. તો શેની પહેરામણી કરવી?
ત્યારે માલા પહેરામણી, જે માલાના પ્રતાપથી, શેની માળા? તુલસીની. તુલસીની જે માળાના પ્રતાપથી એક જીવાત્મા એ પ્રભુના ધામની અંદર જાય છે, એનાથી વધીને શું હોઈ શકે? એટલે આ પ્રસંગને માલા પહેરામણી તરીકે, આ કોઈ શ્રાદ્ધ વગેરે નથી કે કોઈ બીજી કોઈ એવી વસ્તુ નથી કે આ માલા પહેરામણી એટલે માલા પહેરામણી કરવાથી કોઈ ગતાત્માની સદગતિ થાય તે રૂપમાં આ ક્રમ નથી. પરંતુ જેણે આ કીર્તન ગવાયું તે પ્રમાણે, જે જન શરણ આય અનુસરહી ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે. એટલે શરણમાં આવીને જે મહાપ્રભુજીની ગુરુની આજ્ઞાનું જે અનુસરણ કરે છે એવા જીવો ભાગ્યશાળી બને છે પ્રભુના ધામની અંદર જવા માટે. એટલે એનો એક આનંદ અભિવ્યક્ત કરવા માટે આ તુલસીની માળા, પ્રસાદ, તુલસી માલા વગેરેનું વિતરણ, જેનો ઉલ્લેખ પદ્મપુરાણ આદિકની અંદર કરવામાં આવ્યો છે અને શ્રીમદ ભાગવતની કથા વગેરેની અંદર પણ આ રીતે ભગવાન નામ સંકીર્તન, જય શબ્દ, નમઃ શબ્દથી ભગવાનનું ઉચ્ચારણ અને પ્રસાદ, તુલસી માલા વગેરેનું વિતરણ કરવું, આ ભાગવતના મહાત્મ્યમાં બતાડેલું છે. એ જ આનું મૂળ બીજ રહેલું છે અને તે આધારે આ માલા પહેરામણીનો પ્રકાર થાય છે. પણ યાદ રાખવાનું છે આપણે કે આપણે પોતે જીવનમાં કંઈક કરીએ તો આપણે પ્રભુને પામીએ. બ્રહ્મ સંબંધ લઈને આપણને યાદ પણ નથી રહેતું. બ્રહ્મ સંબંધ લીધા પછીથી આપણે એટલા બધા બેધ્યાન બની જઈએ છીએ, આપણને ખબર નથી કે આપણે કેટલી મોટી વસ્તુ પ્રાપ્ત કરીને એના તરફ આપણે દુર્લક્ષ્ય કરી રહ્યા છીએ. એટલે આ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરીને આપણે વૈષ્ણવોચિત જીવન જીવવાનું છે. આપણે વૈષ્ણવ બન્યા, સર્વોત્તમ પદ આપણને પ્રાપ્ત થયું, તો આપણે આપણા પુષ્ટિમાર્ગી પદ્ધતિ પ્રમાણે વૈષ્ણવોચિત જીવન જીવવું જોઈએ, ખરું કે નહીં? તમે જુઓ કે આ ઇસ્કોન વગેરેની અંદર જે લોકો હોય છે તે એમના સંપ્રદાય પ્રમાણે કેવું ઉદાત્ત જીવન જીવે છે. ઇસ્કોનની અંદર દીક્ષિત થયેલો કોઈ પણ વ્યક્તિ તિલક વગરનો તમને ન દેખાય, જેમ આપણા વૈષ્ણવો દેખાય. ગળામાં તુલસીની કંઠી પણ ન હોય, તો આવા જો આપણા ભાવ હોય તો ભગવાન એટલા સસ્તા છે કે પોતાના ગોલોક ધામના દ્વાર આપણે માટે ખોલી દે. માટે તુલસીની કંઠી અવશ્ય ગળામાં પહેરવી જોઈએ. બહેનો, ભાઈઓ, નાના મોટા સૌ કોઈએ તુલસીની 2 કંઠી વગર ક્યારે પણ એક શ્વાસ પણ ન લેવાય. ઇસ્કોનની અંદર જે લોકો છે, લંડન, અમેરિકાની અંદર પણ આપણો આ વૈષ્ણવોચિત વેશ પહેરીને લંડન, અમેરિકાની અંદર ભગવાનનું નામ સંકીર્તન કરીને નાચે છે ને લોકોને નચાવે છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ, નાનામાં નાના બાળકે પણ તિલક કરવું જોઈએ, બહેનોએ પણ ટીકી એમનું તિલક છે. અને જેમના પતિ ન હોય તેવા લોકોએ પણ ચરણામૃત વગેરેથી લલાટના ઉપર ચરણામૃત આદિથી તિલકનો ભાવ કરવો જોઈએ. બહેનોએ, બાલિકાઓએ પણ ટીકી કરવી જોઈએ. આપણા વૈષ્ણવો તિલક નથી કરતા, ધોતી નથી પહેરતા. જો કે આજે અમને આનંદ થાય છે કે આ લક્ષ્મણભાઈના પરિવારની અંદર 4 ભાઈઓ
અને એમના પણ બાળકો ભાઈ તે નથી પહેરી હો ધોતી, પણ તે પહેરી છે. આવા પ્રસંગે પણ જો આપણે આપણો વૈષ્ણવોચિત પોશાક ન પહેરી શકીએ તો આપણે ક્યારે પહેરશું? તમને ખબર છે કે હમણાં થોડા વખત પહેલા 8-10 મહિના થયા હશે કે વરસ થયું હશે, એક મુસલમાને બહુ પ્રેમથી આપણા હિન્દુઓને બહુ જ સલાહ આપી છે, બહુ જ પ્રેમથી ઉપદેશ આપ્યો છે, જ્ઞાન આપ્યું છે. ડૉક્ટર સૈયદ અહેમાન રિઝવી નામનો એ વ્યક્તિ છે, બહુ પ્રબુદ્ધ વ્યક્તિ છે અને વારંવાર તમને યુટ્યુબના ઉપર જોવા મળશે. એણે હિન્દુઓને કીધું છે કે તમે સનાતન ધર્મના તમે લોકો હિન્દુઓ છો, તમે કેમ ધોતી નથી પહેરતા? આ એણે પ્રશ્ન કર્યો છે કે તમે કેમ ધોતી નથી પહેરતા ભાઈ? તમારો પોશાક કેમ તમે પહેરતા નથી? ધોતી કેમ નથી પહેરતા? પછી બીજું કીધું છે કે તમે તિલક કેમ નથી કરતા? કોણ કહે છે? આ મુસલમાન. બાકી આ નિષ્ઠા વગરના 100 કરોડ હોય તોય નકામા. અરે મુઠ્ઠીભર માણસ હોય ને, મુઠ્ઠીભર, એ નિષ્ઠા વગરના ટોળાને સમાપ્ત કરી દે. એ તો તમે જાણો છો ને, ઇતિહાસની અંદર પણ મોટી મોટી સેનાઓ હોય પણ નિષ્ઠા વગરની હોય તો મુઠ્ઠીભર સૈન્ય એને પરાસ્ત કરી દે. આપણા ધર્મની અંદર લોકોને ભેગા કરવા હોય તો લોભ લાલચ આપવી પડે. આ મોટી મોટી કથાઓ થાય છે ને, મોટી મોટી કથાઓ, એક કથાની અંદર નાસ્તાના કાર્યક્રમો રાખવા પડે, જમાડવા માટેની બધી વ્યવસ્થા રાખવી પડે, એ હોય તો લોકો આવે. અહીંયા સુરતની અંદર કોઈ હીરાના મોટા અહીંના પ્રસિદ્ધ કોઈ વેપારીએ વચમાં કથા કરાવેલી કેટલાક વર્ષો પહેલા. ત્યારે અમને જાણવા મળ્યું કે સવારનો નાસ્તો પણ એમાં મળવાનો હતો તો સવારના 6 વાગે જઈને લોકો બેસી જતા હતા. આ કેવી દયનીય દશા છે આપણી. ખાવા માટે જઈએ છીએ, જે સમાજ ધર્મને માટે નહીં પણ ખાવા માટે, કે બીજી લોભ લાલચ ને ધ્યાનમાં રાખીને જે ધર્મનું અનુસરણ કરે એ ક્યાંથી ટકી શકવાનો? આપણે લોકોને ભેગા કરવા હોય તો આ બધું કરવું પડે છે. અને બીજા લોકોને ખાલી ધર્મનું નામ પડે તો ટોળે ટોળા ઉભરાઈ જાય છે. એ ડૉક્ટર સૈયદ અહેમદ રિઝવી એ લોકોને કહે છે કે તમે તિલક કેમ નથી કરતા? તમે તિલક કરો. અને તો એમ કહે છે કે હું તો મુસલમાન છું પણ મને જ્યારે પણ મોકો મળે ત્યારે ધોતી પહેરવાનો હું ચાન્સ છોડતો નથી. ધોતી પહેરવાના મોકો હું જવા દેતો નથી. વર્ષમાં મને 4-5-6 મોકા તો મળી જ જાય કે હું ધોતી પહેરું અને તિલક કરું છું અને મને બહુ સારું લાગે છે. એક મુસલમાન એમ કહે છે. તો આપણને મહાપ્રભુજીએ આટલો બધો ઉત્તમ માર્ગ આપ્યો, આપણે કેમ તુલસીની કંઠી ન પહેરીએ? આપણે કેમ તિલક ન કરીએ? ગૌરવથી તિલક કરવું જોઈએ. લગભગ વરસ દિવસ થયો હશે અમે અને તમે બધાએ પણ એ સાંભળ્યું હશે કે વિદેશની અંદર ઓસ્ટ્રેલિયામાં કે ક્યાંક ભારતના કિશોર વયના બાળકોની, કિશોર વયના છોકરાઓની એક ટીમ રમવા માટે ગયેલી. એ શું રમવા ગયેલી? ટેબલ ટેનિસ હતું કે ફૂટબોલ હતું કે શું હતું, ક્રિકેટ હતું, એ મને ખ્યાલ નથી અત્યારે. પણ ત્યાં જાણી જોઈને આપણા ધર્મને માટે દુર્ભાવ રાખીને એક છોકરાને કહેવામાં આવ્યું, છોકરાનું નામ હતું શુભમ. એ શુભમ નામના છોકરાને કહેવામાં આવ્યું કે આ તુલસીની કંઠી તે ગળામાં રાખી છે, એ જો પહેરી હશે તો આ મેચમાં તને પ્રવેશ નહીં મળે. આ તમે સાંભળ્યું છે કે નહીં? ત્યારે એણે કીધું કે આ કંઠી મારી નહીં ઉતરે,
આ મેચમાં જો તમે મને નહીં રાખવા માંગતા હો તો મારે આમાં રમવું પણ નથી, મારે આમાં નથી જોડાવવું, પણ આ કંઠી નહીં ગળામાંથી ઉતરે. મને એમ થયું કે આ તુલસીની કંઠી માટે આટલું બધું બોલે, પુષ્ટિ માર્ગી હોય તો પશ્ચિમમાં સૂરજ ઉગી જાય. પશ્ચિમમાં સૂરજ ઉગે કે પુષ્ટિ માર્ગી વૈષ્ણવનો છોકરો આવું બોલી શકે, એ મને માનવામાં નહોતું આવતું. અને ખરેખર જ્યારે જાણવા મળ્યું ત્યારે ખબર પડી કે એ છોકરો સ્વામિનારાયણ પંથનો હતો, ત્યારે આટલું બોલ્યો. આપણા પુષ્ટિમાર્ગી બાળકોને આપણે શું શિક્ષા આપી? આપણા ઘરમાં શું શિક્ષાનું વાતાવરણ, આપણા ઘરમાં શું વૈષ્ણવતાનું વાતાવરણ? આપણે બધા તો અંધારા કુવા જેવા ઘરની અંદર રહીએ છીએ. હિત્વાત્મપાતમ ગૃહમંધકૂપમ, પ્રહલાદજી કીધું છે. આત્મપાત કરાવે એવા ઘરની અંદર રહીએ છીએ. આપણા ઘરમાં ઠાકોરજી છે? નથી. આપણે પોતાના પેટ ભરવા માટે આપણે ખાઈએ છીએ. ગીતાની અંદર કીધું છે ભુંજતે તે ત્વઘમ પાપાહ યે પચંતી આત્મકારણાત. જે પોતાને માટે ખાલી જે રસોઈ બનાવે છે, જે પોતાને માટે ખાય છે, અર્થાત જે પોતાને જ જુએ છે, એ પાપોનું ભક્ષણ કરે છે. તો એ છોકરાએ એક સ્વામિનારાયણનો, કારણ કે એને એ રીતની શિક્ષા મળે છે, એના મા બાપો એને ધર્મની શિક્ષા માટે મૂકે છે. આપણે ત્યાં પાઠશાળાઓ ખોદીએ તો પાઠશાળાઓ બંધ થઈ જાય છે. છોકરાઓને આપણે મોકલતા નથી ને મોકલવાની જરૂર સમજતા નથી. અને અત્યારે જે આ કેરળ સ્ટોરીની જે પિક્ચર આવી છે, ફિલ્મ આવી છે કેરલા સ્ટોરીની, એ જોયા પછીથી પણ આપણી અક્કલ નથી આવતી કે ખરેખર આ જે બધી ઘટનાઓ બને છે, આ કેરલા સ્ટોરી જેવી જે ઘટનાઓ બને છે, એનો જવાબદાર કોણ છે? એના જવાબદાર એ વિધર્મીઓ નથી, એના જવાબદાર આપણે છીએ. અમને જે રીતની જાણકારી મળી તે રીતે એ જે છોકરી જેનો ભોગ બનેલી, એ છોકરી બ્રાહ્મણના ઘરમાં જન્મેલી, બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી, પણ એના મા બાપ કોઈ સંસ્કાર એને ધર્મનો આપી શક્યા નહીં. અને ત્યાર પછીથી એ વિધર્મીઓના સંપર્કમાં આવતી ગઈ. એને આ પોતાના ધર્મ માટે એને ગ્લાની અને તિરસ્કાર એના જીવનમાં ઊભો કરી દીધો. એનું કારણ શું? કે આપણે પોતે ધર્મને મહત્વ નથી આપતા આપણા જીવનની અંદર. આપણને જો મહત્વ નહીં હોય તો આપણા નાના બાળકો શું શીખવાના? અને આપણે પણ આવી કેરલા સ્ટોરી જેવી આપણી સ્ટોરી બનાવવી હોય તો હજી આપણે ધર્મ વિમુખ રહીએ. આ બધી સ્ટોરીઓ એમ નહીં માનતા કે કેરળની અંદર અને આસામની અંદર થશે. આ બધી આપણા ઘરોમાં પણ થવાની, જો આપણે ધર્મ તરફ ધ્યાન નહીં આપ્યું તો. અને કોઈ પણ ધર્મનું અસ્તિત્વ અને એનો વિકાસ કોઈ પણ ધાર્મિક સમાજનો એ ખાલી નારાઓ લગાડવાથી, મોટા મોટા નારાઓ લગાડવાથી એનો અસ્તિત્વ બનતું નથી, પરંતુ આચરણથી બને છે. અને ધર્મનો અર્થ જ કર્યો છે ધારણા ધર્મ મિત્યાહુ. જેને ધારણ કરવામાં આવે તે ધર્મ. અને આપણા ઋષિમુનિઓએ આપણને બહુ જ ચેતવ્યા છે કે ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જો ધર્મનો આપણે ધર્મને હણશું તો આપણે હણાઈ જઈશું, અને જો ધર્મની રક્ષા કરશું તો આપણે પણ રક્ષાયેલા રહીશું. એટલે ખરેખર આપણે એ સમજવાની જરૂર છે કે આજે ચારે તરફથી આપણા સનાતન ધર્મને કેવી રીતે નષ્ટ કરી દેવો, એને કેવી રીતે એને નેસ્ત નાબૂદ કરી દેવો, એને માટે આટલા બધા આપણા ઉપર આઘાત થાય છે, છતાં આપણે સમજતા નથી.
દરેક બાબતમાં આપણે આપણી વસ્તુ ભૂલતા જઈએ છીએ, આપણા સંસ્કારો ભૂલતા જઈ રહ્યા છીએ, આપણા રહેણી કરણી, આપણી ભાષા, આ બધું જ ભૂલતા જઈ રહ્યા છીએ. અને મેં ખરેખર સ્ટડી કર્યો છે, જો કે તારામાં એ મને નથી દેખાતું, એનો હું આનંદ વ્યક્ત કરું છું, પણ જે પણ આપણા સૌરાષ્ટ્રવાસી સમાજના છોકરાઓ જે લોકો વિદેશ જાય છે એ વિદેશી સંસ્કૃતિથી એટલા બધા પ્રભાવિત થઈ જાય છે. મેં જે જનરલ કુટુંબો જોયા, એટલા બધા પ્રભાવિત થઈ જાય છે કે પોતાનું એમને કંઈ ગમતું નથી. તારું નામ શું? એ સ્થિતિની અંદર અમારા ભાવેશ જેવા છોકરાઓને જ્યારે અમે જોઈએ ત્યારે અમને આનંદ થાય છે કે વિદેશમાં, રશિયા જેવામાં, જ્યાં ક્રિશ્ચનો અને આ બધા લોકો છે, એવી ઠેકાણે જઈને આવીને પણ પ્રભુની કૃપા છે, આપણો પ્રભાવ બીજે પડવો જોઈએ, બીજાથી આપણે પ્રભાવિત ન થવાનું હોય. આ બધા ધર્મનું મૂળ આપણે છીએ. આપણે ભારતને વિશ્વગુરુ કહીએ છીએ, શા માટે ભાઈ? એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાત અગ્રજન્મનઃ સ્વં સ્વં ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વમાનવાઃ. આ દેશની અંદર જે અગ્રજન્માઓ જે થવાના છે, થયા છે, તે આખા વિશ્વના માનવ સમાજને માર્ગદર્શન આપે છે અને આપશે. આ આખી આપણી લક્ષ્ય છે આપણું. એટલે આપણે પહેલા આપણું તો કંઈક કરીએ. એટલે તુલસીની કંઠી, 2 કંઠી અવશ્ય પહેરવી જોઈએ, એના વગર એક શ્વાસ ન લેવાય. અને તિલક અવશ્ય ફરજિયાત કરવું જોઈએ. બહેનોને માટે ટીકી એ જ એમનું તિલક છે. અને નાની ઉંમરથી જ આપણા બાળકોને આમાં વાળવા જોઈએ. પ્રહલાદજીએ કીધું છે કે કૌમાર આચરેત પ્રાજ્ઞઃ ધર્માન ભાગવતાનિહ. નાની ઉંમરથી જ આ બધું આપણે કરવાનું છે. આપણે નાની ઉંમરથી જ આમાં લાગવાનું છે. અને આ મનુષ્ય જન્મનું લક્ષ્ય શું ભાઈ? લક્ષ્ય શું? આપણે છોકરાઓને બહારના અધ્યયનમાં ભણવા મૂક્યા, ઠીક છે, ભણ્યા પછી કરવાનું શું? કરવાનું જોબ એટલે નોકરી. જિંદગીભર નોકરી કરતા કરતા એક દિવસ માંદા પડીને આઈસીયુમાં ભરતી થઈ જવાનું ને અહીંથી રવાના થઈ જવાનું. બચ્યું છે શું હવે આપણી જિંદગીની અંદર? વિચાર કરવા જેવો છે. આ કરવા માટે આ માનવ જન્મ મળ્યો. માનવ જન્મ શેના માટે મળ્યો છે આપણને? માનવ જન્મ આપણને આપણા આત્મકલ્યાણને માટે મળેલો છે. આપણને આ ચાન્સ મળ્યો છે કે આ મનુષ્ય જન્મ મળ્યો છે તો તમે કંઈક કરી લો. આ મનુષ્ય જન્મ માટે જો એમ વિચારતો કંઈ નહીં. બહુ સુંદર સુંદર વ્યાખ્યાઓ પ્રહલાદજીના આ બધા વચનો પર છે કે કૌમાર આચરેત પ્રાજ્ઞઃ. નાની ઉંમરથી જ કરશું અને કરવું જોઈએ. કેમ? કોઈ એમ વિચારે કંઈ નહીં, જુવાનીમાં કરીશ. અરે ખબર છે કે જુવાનીના સુધી પહોંચશું કે નહીં? ક્યારે કાળ આવીને ઝાપટી જાય ખબર છે? કાળે શું થાય ને એક ક્ષણ પછી શું થાય આપણું એ ખબર નથી. એટલે જ્યારથી સમજ આવે ત્યારથી આની અંદર લાગવું જોઈએ. જુવાનીમાં કરીશું એમ વિચારે તો જુવાનીમાં તો કેટલાય ગધા વૈતરા કરવા પડે છે. એમ વિચારે કઈ નહીં, ઘરડા થઈશું ત્યારે કરીશું, ઘરડા થઈશું ત્યારે ખાટલામાંથી આપણે ઊભા નહીં થઈ શકીએ અને કશું જ આપણે કરી શકશું નહીં. આપણી શરીર ને ઇન્દ્રિયો નહીં ચાલે ત્યારે શું આપણે આપણું આત્મકલ્યાણ કરવાના? ત્યારે કોઈ કે કઈ વાંધો નહીં, આવતા જન્મમાં કરશું. શાસ્ત્રકારોએ કીધું છે કે આવતો જન્મ તમને ખાતરી છે કે તમને આ મનુષ્યનો જ મળશે? કોઈ ખાતરી છે? નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ. અત્યારે સુલભ લાગે છે પણ બહુ દુર્લભ છે. કઈ યોનિમાં પહોંચી જઈએ કઈ ખબર નથી. એટલે આ પ્રભુએ આપણને તક આપી છે. એક તો મનુષ્ય જન્મ મળ્યો, તેમાં પણ વૈષ્ણવ પરિવારમાં જન્મ મળ્યો. અને તેની અંદર પણ આપણે વૈષ્ણવ તરીકે આપણે મંત્રોપદેશ લઈને વૈષ્ણવ બન્યા હોઈએ તો જીવનની એક ક્ષણ પણ આપણા આત્મકલ્યાણ માટેની આપણે ગુમાવવી ન જોઈએ. આ બધું અહીંયા જ રહી જવાનું છે. અને આપણું શરીર પણ આપણે સાથે લઈ જવાના. તો શું આપણે કમાયા અને આપણે શું પ્રાપ્ત કર્યું?
એટલે મહાપ્રભુજીએ જે કીધું છે કે સર્વદા સર્વભાવેન ભજનીયો. આગળ કોઈને આવડે છે આના આગળનું કંઈ? હે વ્રજાધિપા તમે તો જાણો, પણ જનરલ આપણા સમાજને કંઈ જ ખબર નથી, કંઈ જ ખબર નથી. આમ ને આમ દિવસો ચાલ્યા જાય છે. ઠાકોરજીની સેવા સ્મરણ તો અવશ્ય કરવું જોઈએ. અને ભાઈ એવા તારા વ્યવસાયમાં રહેલા ડોક્ટરો પણ એવા છે અને થઈ ગયા છે કે જે પોતાના આ વ્યવસાયમાં રહીને પણ ઠાકોરજીની સેવા સ્મરણ પોતાના માટે એનો માટેનો ટાઈમ કાઢીને કરતા આવ્યા છે ને કરે છે ને કરીને ગયા પણ ખરા અહીંથી. એટલે આપણે આપણું આત્મકલ્યાણ છેવટે કોઈ આપણી સાથે નથી આવવાનું ઠાકોરજી સિવાય, તો એમને આપણે ભૂલી જઈએ એ કેમ ચાલી શકે? એટલે તિલક અવશ્ય કરવું જોઈએ, આપણા ધર્મની જાણકારી હોવી જોઈએ. અને ખાસ તો ઘરની અંદર 84 વૈષ્ણવની વાર્તા, 252 વૈષ્ણવની વાર્તા અને શિક્ષાપત્રનું પ્રત્યેક વ્યક્તિએ પ્રતિદિન નિયમથી એનું મનન વાંચન કરવું જોઈએ. આ વેદાંતનો સાર છે અને આપણા જીવનનું એક માર્ગદર્શન એ આપણને પૂરું પાડે છે, આપણને આપણો માર્ગ દેખાડે છે અને આપણને બહુ મોટું આત્મબળ બને છે. આપણને આ ગ્રંથોનું જો આપણે ચિંતન રાખીએ તો એટલું મોટું આપણને આત્મબળ મળે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદર પણ આપણે એનો સામનો કરવા માટેની આપણને શક્તિ અને પ્રેરણા પ્રાપ્ત થાય છે. એટલે આ બધું આપણે કરતા રહેવું જોઈએ. આપણે બ્રહ્મ સંબંધ લઈને આપણને એ ખ્યાલ નથી હોતો કે મેં કેટલી ગંભીર પ્રતિજ્ઞા કરી ઠાકોરજી સામે, એની સિરિયસનેસનો ખ્યાલ નથી. સાક્ષાત પ્રભુની સામે ઊભા રહ્યા પહેલા તો, બરાબર? સાક્ષાત પ્રભુની સામે ઊભા રહીને હાથમાં તુલસીજી લીધા અને હાથમાં તુલસીજીની સાક્ષીએ આપણે કંઈક બોલ્યા, અને જે બોલ્યા તે પણ મનથી નથી બોલ્યા, મંત્રપૂર્વક બોલ્યા. અને જે મંત્ર બોલ્યા તે પણ સાક્ષાત શ્રી ઠાકોરજીના મુખમાંથી પ્રકટ થયેલો મંત્ર. એની અંદર આપણે પ્રભુને કીધું કે મારા દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, પ્રાણ, એના ધર્મો, પરિવાર, ઘર, ધન ક્યાં સુધી ગણાવું, મારાથી સંબંધિત આલોક અને પરલોક બધું જ હું મારા આત્મા સહિત ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરું છું અને હું આપનો દાસ છું. અને છેલ્લે આપણે એમ કીધું કે હે કૃષ્ણ, પંચાક્ષરમાં કીધું કે હે કૃષ્ણ હું આપનો જ છું, બીજા કોઈનો નથી. હે કૃષ્ણ હું આપનો જ છું, બીજા કોઈનો નથી. હે કૃષ્ણ હું આપનો જ છું, બીજા કોઈનો નથી. જેમ એક કન્યાનો વિવાહ થાય લોકની અંદર અને એ જેમ પોતાના સર્વસ્વ તરીકે જેમ પોતાના પતિને જેમ ગ્રહણ કરે છે, તેવી રીતે આપણે અલૌકિક પતિ તરીકે આપણા શ્રી ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણને આપણે ગ્રહણ કર્યા છે. આ આપણે ઠાકોરજીની સામે બોલ્યા અને એ તુલસી ઠાકોરજીના ચરણોમાં સમર્પાય. આટલું બધું આ એક અસાધારણ આ એક વસ્તુ છે જેની સિરિયસનેસ આપણે ભૂલી જઈએ છીએ. આપણને યાદ નથી હોતું કે ગળામાં કંઠી છે કે નહીં, કે મસ્તક પર તિલક છે કે નહીં. જ્યાં ભગવાન નિધિ સ્વરૂપો બિરાજતા હોય, વલ્લભકુલ બિરાજતા હોય, ત્યાં આપણે આમ તો નિત્ય જવું જોઈએ. નિત્ય ન જવાય તો રજાના દિવસે જવું જોઈએ. આપણને તો વર્ષો વીતી જાય છે. જેમની પાસેથી બ્રહ્મ સંબંધ લીધું હોય તેમને વર્ષો વીતી જાય અને 25 વર્ષ પછીથી એકદમ પહોંચી જઈએ ત્યાં અને એકદમ માથે ચડીને કે ક્યાં છે કે ગુરુદેવને લાવો મારે દર્શન કરવા છે, હું 25 વર્ષે આવું છું. અરે શરમાવું જોઈએ આપણે, 25 વર્ષ આપણે ગયા. બ્રહ્મ સંબંધ લીધા પછીથી પવિત્ર ને દિવસે પવિત્ર અર્પણ પણ આપણે ન કરીએ. પવિત્ર બારસને દિવસે વર્ષમાં એકવાર ગુરુને પવિત્રાર્પણ કરવા પણ આપણે ન જઈ શકીએ. એક જ ગામમાં રહીને પણ ન જઈ શકીએ. આનાથી વધારે દયાજનક સ્થિતિ કઈ કહેવાય? આપણે આપણા સ્વધર્મમાં તત્પર રહીએ. બ્રહ્મ સંબંધ લેવા માટે મોટા 25-30 વર્ષના ભાઈઓ આવે, એમને ધોતી પહેરતા ન આવડે. એક બીજા માણસે અપરસમાં નાહવું પડે અને એમને ધોતી પહેરાવે. જેમ પેલો નાનું છોકરું પોતાની મમ્મી પાસે ઊભો રહી જાય ને એને ધોતી પહેરાવી પડે, તેને કપડાં પહેરાવવા પડે, તેમ આપણે
ધોતી આપણને કોઈ પહેરાવે તો આપણને ધોતી પહેરતા આવડે, આ કેટલું બધું દુઃખદ કહેવાય. બહેનોને માટે, છોકરીઓને માટે એમને કોઈ પહેરાવે ત્યારે સાડી પહેરતા આવડે, આ સ્થિતિ આપણા માટે કેટલી બધી દયાજનક કહેવાય. આપણે આપણો પહેરવેશ, ભાષા, ભોજન બધું જ આપણે નકામું સમજીએ છીએ ને એને છોડી દીધું છે. એટલે અમારો કહેવાનો મતલબ એ છે કે આપણે આપણા ફરીથી જાગ્યા ત્યારથી સવાર ફરી પાછા આપણે આપણા કર્તવ્યમાં તત્પર થઈ જઈએ. અને અમને બહુ જ પ્રસન્નતા છે કે અમારા મોંઘીબેનના અને લક્ષ્મણભાઈના સુપુત્રો મધુભાઈ, મનસુખભાઈ, હરેશભાઈ, સુભાષભાઈ અને એમના પણ બાળકો બહુ તત્પરતાથી, બહુ ઉત્સાહથી આજનો આ પ્રસંગ સુંદર રીતે મનાવ્યો છે. પણ હવે પછીથી ઘરની અંદર આ રીતે તત્પરથી આજે માળાની ઉછમણી કરી, પણ માળા તો હાથમાં આવી જ નહીં અમને. એ ક્યાં છે? જપમાલા. તો આવું ન ચાલે. જપમાલા તમારે તાત્કાલિક તુલસીની માળા પ્રાપ્ત કરીને કાલથી જ તમે લોકો જપમાલા કરો. અષ્ટાક્ષરની માળા કરતા લાગે કેટલી મિનિટ, એમાં કેટલો ટાઈમ જાય, પણ અષ્ટાક્ષરની માળા આપણે ફેરવીએ અને તત્પર થઈએ. માલા કાલે માલા પહેરામણી હોય ત્યારે આ પહેલાં મંગાવીને રાખવાનું. આ જે તુલસીની કંઠી આવે ને એની સાથે જ આ મંગાવી દેવાનું. એટલે તુલસીની માળા તમે એવું કરજો કે પ્રાપ્ત કરીને અમારી પાસે ત્યાં આવજો અને તુલસીની માળા ઘરની અંદર પધરાવજો અને એનો લાભ લેજો. ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર બધા કરજો. આપણને ખબર હોવી જોઈએ કે આજે ઉત્સવ છે, આજે આ છે, તે છે. ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવો જોઈએ. તમે જુઓ ઇસ્કોનવાળાઓના નાના નાના છોકરાઓ એ લોકોને ત્યાં નામસ્મરણ જ છે, સેવા નથી. તો નાના નાના છોકરાઓ હાથમાં ગૌમુખી લઈને એને હરે રામ હરે કૃષ્ણ કરતા નાચા કરે છે. તો આપણે પણ આ રીતે આપણા ઘરની અંદર વાતાવરણ બનાવીએ અને જીવનનો આનંદ પ્રાપ્ત કરીએ. તમે લોકો આ રીતે તત્પર રહો. બીજું ખાસ તમને જાણકારી આપવાની છે કે આ અધિક માસ આવી રહ્યો છે. અધિક માસમાં રોજ શ્રી બાલકૃષ્ણ પ્રભુના વિવિધ મનોરથો થશે અને અમે વૈષ્ણવોને પોતાના પરિવાર જાણીને એમને દર્શન પણ અમે કરાવીએ છીએ. તો ખરેખર આવા સમયે પણ લાભ લેવો જોઈએ. અધિક માસ જેવા પ્રસંગોનો લાભ લેવો જોઈએ. હમણાં તમને ખબર છે કે 2 દિવસ પહેલાં, તમને ભાઈ ખ્યાલ છે કે 2 દિવસ પહેલાં કયો ઉત્સવ ગયો? ગઈકાલે કયો ઉત્સવ ગયો? કંઈ ખ્યાલ છે તમને? બહુ મોટો ઉત્સવ હતો ગઈકાલે. વર્ષભરનો બહુ મોટો ઉત્સવ કહેવાય, બહુ જ મોટો ઉત્સવ કહેવાય. ગઈકાલે સ્નાન યાત્રાનો ઉત્સવ હતો. ઠાકોરજીનો જ્યેષ્ઠાભિષેકનો જેઠ સુદ પૂનમને સ્નાન યાત્રાનો ઉત્સવ. અને આ ઉત્સવ જગન્નાથપુરીમાં બહુ જ રંગેચંગે મનાવવામાં આવે છે. અને આ જ્યેષ્ઠા પૂર્ણિમાને દિવસે ઠાકોરજીને અભિષેક થાય છે સવારના પોરમાં. આપણને કંઈ જ ખબર નથી. મહાપ્રભુજીનો ઉત્સવ ક્યારે આવે કંઈ જ ખબર નથી. ગુસાઈજીનો ઉત્સવ ક્યારે આવે કંઈ જ ખબર નથી. કંઈ જ ખબર નથી ભાઈ. આ સ્થિતિ જો હશે તો વિધર્મીઓની ગુલામી આવતા વાર નહીં લાગે. એટલે આમાંથી બહાર આવીએ અને ઘરમાં આપણે સેવામય વાતાવરણ બનાવીએ. સેવા, સ્મરણ, સત્સંગ. તમને ખબર છે આજે એવા ઘરો છે કે મોટા મોટા કરોડોના ધંધા કરે છે, પરંતુ કરોડોના ધંધાના ટાઈમ પર પણ ઠાકોરજીની સેવાનો ટાઈમ હોય ત્યારે ફોન બંધ કરી દે સવારથી જ. અને સત્સંગનો ટાઈમ હોય ત્યારે ફોન બંધ કરી દે. આ નાથાભાઈ સામે બેઠા છે, બહુ વધારે દૂર નહીં, અહીંયા વાપીની અંદર અમારે જવાનું થયું. વાપીની અંદર બાબુભાઈ મોરી નામ છે ને, બાબુભાઈ મોરી, લગભગ એ કડવા પટેલ છે. કડવા પટેલ બાબુભાઈ મોરી, એને ત્યાં અમે ગયા તો અમને એટલો બધો આશ્ચર્ય સાથે આનંદ થયો. એમને ત્યાં એટલો બધો સુંદર સેવાક્રમ, મોટો કરોડોનો ધંધો છે. અને સવારના પોરમાં જાગ્યા પછીથી અમુક સમય સુધી ફોન ઉપાડવાનો જ નહીં, ફોન બંધ થઈ જાય અને ખૂબ શોખપૂર્વક સેવા કરે છે. ઠાકોરજી માટે વિવિધ પ્રકારની બધી વેરાયટીઓ, દર્પણ તો એના એની વેરાયટીઓ, ફલાણું તો એની વેરાયટીઓ, ખિલોનાની તો વેરાયટીઓ. આ રીતે ખૂબ જ આમ રસપૂર્વક સેવા કરે છે. આખો પરિવાર, રાત 5-6 ભાઈઓનો મોટો બધો એકદમ ઘર છે. અને સાંજના ટાઈમ પર પણ રાતના 8:30 વાગ્યાથી 1-1.5 કલાક માટે સત્સંગ, 2 કલાક કીધેલું એમણે, કેમ
2 કલાક માટે સત્સંગ થાય, બધા જ ઘરના બેસે અને મોબાઈલ બંધ. તે વખતે વિચાર કરો, એમનો કોઈ ધંધાને નુકસાન થતું નથી, એમને કોઈ બીજું એવું કોઈ કે આ ધંધો મારો ચાલ્યો ગયો એવું થતું નથી. એટલે આવો આગ્રહ આપણને હોવો જોઈએ. અને પાછું પોતાના દૈવી દ્રવ્યનો પણ બહુ સારી રીતે, જેમ કરોડો કમાઈશ તેમ કરોડો રૂપિયા દૈવી દ્રવ્યનો વિનિયોગ પણ સ્વધર્મ માટે કરે છે. કેટલાય ભગવત સ્થાનોના નિર્માણને માટે 2-5 હજાર નહીં, કરોડોમાં, બરોબર છે ને, અને લાખોમાં અર્પણ કરે છે અને પોતાના દૈવી દ્રવ્યની પણ સાર્થકતા કરે છે. આપણે વૈષ્ણવે કમાવાનું છે ને માટે ભાઈ, હરિગુરુ વૈષ્ણવની સેવા કરવા માટે. તમે જો કંઈ વાંચ્યું જ નથી એટલે ખ્યાલ ક્યાંથી આવે? પૂર્ણમલ્લ ક્ષત્રિયની વાર્તા આવે છે, જેમને શ્રીનાથજી આજ્ઞા કરી કે તું મારું મંદિર બનાવ. અને એમણે મંદિર બનાવવા માટે આવ્યા, ત્યાં મહાપ્રભુજીની આજ્ઞાથી મંદિર બનાવવાનું શરૂ કર્યું. હજી તો પાયા ખોદાય ત્યાં સુધીમાં તો બધું પૈસા દ્રવ્ય બધું પૂરું થયું. પણ એમણે એમ નથી કીધું કે હવે જે કૃપાનાથ આ મારું તો બધું હતું તે બધું લાગી ગયું, હવે આપના બીજા બહુ મોટા મોટા સેવકો છે, હવે એમને વાત કરો ને કંઈક ફંડ ફાળો. એમને એમ નથી કીધું. વિનંતી એ કરી કે કૃપાનાથ મને પાછું આજ્ઞા આપો કે હું પાછો જલ્દી બીજું ધન કમાવીને લાવું. અને બહુ સારા ઝવેરી, એમને બહુ સારું રત્નોની પરીક્ષા હતી, એ ફરી પાછા કમાવા ગયા. કમાઈને ખૂબ જલ્દીથી ઠાકોરજીની કૃપા, ગુરુની કૃપા એવી થઈ કે ખૂબ કમાઈને લાવ્યા. અને શ્રીનાથજીનું મંદિર એકલા પોતાની સેવાથી સિદ્ધ કરવાનું સૌભાગ્ય એમણે લીધું. ત્યાં ભાવ પ્રકાશની અંદર લખે છે કે વૈષ્ણવે કમાવાનું શેને માટે? હરિગુરુ વૈષ્ણવની સેવા કરવા માટે કમાવાનું છે. આપણે 7 પેઢી સુધી આપણા છોકરાઓને દારૂ પીવા માટે અને ખોટા કામોમાં એમને વાંધો ન આવે, તકલીફ ન પડે, એને માટે કમાઈને મૂકવાનું છે ભાઈ. આપણે તો અત્યારે એમ જ સમજીએ છીએ. ખરેખર લક્ષ્મી એવી મળવી જોઈએ કે જે સત્કાર્યમાં વપરાય, જે ભગવત કાર્યમાં વપરાય. જે પૈસો આપણને દુર્બુદ્ધિ આપે, જે પૈસાથી આપણું પતન થાય, એવો પૈસો મેળવીને પણ શું ફાયદો? એટલે ખરેખર આપણે એ કામના કરવાની છે કે પ્રભુ, હે ગુરુ, મને સારી લક્ષ્મી આપો, મને સારો એવું દ્રવ્ય આપો કે જેનાથી મારી મતિ હરિગુરુ વૈષ્ણવમાં રહે અને એમની સેવા થાય. હું લાખ કમાતો હું તો મને 1 કરોડ કમાવાની ઈચ્છા થવી જોઈએ, પણ શેને માટે? હું વધારે વિનિયોગ કરી શકું તેને માટે. બાકી જો આપણે આપણા જીવનના કેન્દ્ર બિંદુની અંદર, જીવનના કેન્દ્ર બિંદુમાં જો આપણે પ્રભુને ન રાખીએ તો આખું જીવન વ્યર્થ છે. તજ્જન્મ તાની કર્માણી તદાયુસ્તન્મનો વચઃ નૃણામ યેનેહ વિશ્વાત્મા સેવ્યતે હરિરીશ્વર. જે જન્મમાં આપણે પ્રભુની સેવા કરી શકીએ તે જ સાચો જન્મ, જે આયુષ્યથી પ્રભુની સેવા કરી શકીએ તે જ સાચું આયુષ્ય, જે કર્મ સેવારૂપી કર્મ હોય તે જ સાચું કર્મ. અને મન વચન કર્મથી જે કંઈ કરીએ તેનું પર્યવસાન પ્રભુમાં થવું જોઈએ. આ રીતે આપણે આપણું જીવન વિતાવવાનું છે. એટલે અમે અમારા આ લક્ષ્મણભાઈના પરિવારને પણ અમે ખાસ એ કહીએ છીએ કે આપણે જાગ્યા ત્યારથી સવાર તમે હવે સત્સંગનો ક્રમ ચાલુ કરો. અમે એમ નથી કહેતા કે બધા ભેગા મળીને કરો. આજના જમાનામાં પોતપોતાના કાર્યો અને સમયની આજે ભેગા મળીને જમાતું પણ નથી. અરે આપણે દરેક પોતાના પુસ્તક અલગ રાખવાના હોય. આપણા ઘરમાં પણ હોય 84 વૈષ્ણવની વાર્તાનું પુસ્તક, અને ઓફિસમાં પણ હોય. જ્યાં ટાઈમ મળે ત્યાં આપણે જોઈ લેવાય. જે વખતે જ્યાં સમય મળે ત્યાં આપણે આપણું કરી લેવાય. જે લોકો મુસાફરીઓમાં, જેમને પોતાના કાર્યના ઉપર લોંગ ડ્રાઈવ કરીને જવું પડતું હોય કે બીજું કરવું પડતું હોય, તો આપણે મનમાં અથવા તો ગાડીની અંદર આપણે પેલી ટેપ ચડાવી દઈએ તો સાંભળતા સાંભળતા પણ આપણે આ બધું કરી શકીએ. આજે તો કેટલા બધા સાધન છે. પહેલાના જમાનામાં તો સાધન નહોતા તો પણ લોકો કરતા હતા. અત્યારે તો આપણે જો કરવું હોય તો ઘણું બધું આપણે કરી શકીએ છીએ. આ રીતે તમે બધા લાભ લો અને પ્રભુની સન્મુખ રહો. એટલા શબ્દો સાથે વિરામ.